એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો ઈસમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે 5 વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતા અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલુ કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે હડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ 26નો છે અને હાલ તે 10 દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને 2023માં એને 20 વર્ષની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના 2021ના ગુનામાં એને સજા થયેલી. આરોપીને 10 દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનેલો.